નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જોબ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વિદ્યુત સહાયક પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સંયુક્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યોનું એક સાથે એક જ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. DGVCL ની વિદ્યુત સહાયક પરીક્ષામાં 1800 થી વધુ પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રક ન મળવાના મુદ્દે અને સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં બંને નેતાઓએ કાપોદ્રા ખાતે DGVCL ની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપ અને કોંગ્રેસના ધારાસભ્યના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ DGVCL ની કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશરે 5 મહિના પહેલા DGVCL ની વિદ્યુત સહાયક પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, પરંતુ 1800 થી વધુ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્રક આપવામાં આવ્યા નથી. આ ઉમેદવારોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે. ચૈતર વસાવા અને અનંત પટેલે આક્ષેપ કર્યા છે કે ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ગેરરીતિઓ થઈ રહી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વ હેઠળ આદિવાસી સમાજના યુવાનો દ્વારા DGVCL ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા DGVCL ના અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં DGVCL દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે કે શનિવારથી 35 ઉમેદવારોને નિયમિત ઓર્ડર અપાશે. સાથે જ આગામી સમયમાં કુલ 100 લોકોની નવી નિમણૂકની જાહેરાત કરવામાં આવશે, તો ખાલી પડતી જગ્યા પ્રમાણે તબક્કાવાર ભરતી કરવામાં આવશે. જ્યાં તત્કાલ જરૂર હોય ત્યાં ખાનગી રીતે આઉટસોર્સિંગ પદ્ધતિથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે, પરંતુ જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ નિયમિત નિમણૂક કરવામાં આવશે. બીજી તરફ વિરોધ કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું કે જો અનામત અને બિન અનામત કેટેગરી મુજબ રોસ્ટર પદ્ધતિનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ તો બંને પક્ષ તરફથી વાટાઘાટ થયા બાદ મામલો શાંત પડ્યો છે, પરંતુ ઉમેદવારો હવે નવા ઓર્ડર અને નિમણૂક માટે રાહ જોઈ રહ્યા છે. दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड DGVCL जो भर्ती प्रक्रिया लिखित परीक्षा ली थी, ये परीक्षार्थियों पास किया है विद्युत सहायकों भर्ती जो निमणूक पत्र आपवा જોઈએ एक છેલ્લા 6 મહિના કરતા વધારે સમય થઈ ગયા નિમણૂક પત્ર આપી નથી શક્યા છે. કોઈ એજન્સી આઉટસોર્સિંગ જે કામ કરે છે રૂપિયા 200 કરોડ કોન્ટ્રાક્ટ છે, તો એજન્સીને દબાણમાં લોકો નિમણૂક પત્ર નથી આપી લે છે. અને એ દક્ષિણ ગુજરાતના ખાસ કરીને આદિવાસી સમાજ, દલિત સમાજ, ગરીબ વર્ગનો સમાજ જે સામાન્ય રીતે આવતો સમાજના યુવાનો છે કે જેમને પરીક્ષા પાસ કરી છે, જે એમનો ન્યાય માંગે છે, એમનો હક અધિકાર માંગે છે, એના ન્યાય હક માટે ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આ જે જલ્લા બોલનો કાર્યક્રમ ડિજિટલ ખાતે રાખવામાં આવ્યો છે, જેને અમે સમર્થન આપ્યું છે, ભેગા આપ્યું છે અને અમે એમના હક અધિકાર માટે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની પાસે જવાબ માંગવા આવ્યા છે કે નિમણૂક પત્ર કેટલા દિવસમાં તમે આપશો, અને નહીં આપશો તો આવનાર દિવસમાં આનંદભાઈ અને ચેતરભાઈના આગેવાની હેઠળ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરે વલસાડ ખાતે પણ અમે અલ્લાહનો કાર્યક્રમ કરીશું. આજે આનંદભાઈ સાથે અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સદન પર આવ્યા છે. 19/1/2025 ના રોજ જે ભરતી થઈ હતી, જેની પરીક્ષા લેવાઈ હતી, એવા એપ્રેન્ટિસ તાલીમ લીધેલા, NCVT ના પાસ કરેલા અને પોલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારો જે પાસ થયા હતા એમને નિમણૂક પત્ર ન આપીને દક્ષિણ ગુજરાત વીજ કંપની અન્યાય કર્યો હતો અને ખાનગી કોન્ટ્રાક્ટને આપીને એની ભરતી બારોબાર કરતા હતા, જેના વિરોધમાં અમે આવ્યા હતા. અને બાદમાં અહીંયા મુખ્ય એન્જિનિયર શ્રી અમને કીધું કે આવતીકાલે 35 જણને અમે ઓર્ડર આપીશું, ઓગસ્ટ સુધીમાં 100 જણને કાયમી ભરતી માટેનો ઓર્ડર આપીશું અને જે લોકો પણ રહે છે એમને આઉટસોર્સિંગના રૂએ
એમને નોકરી આપીશું, એમણે બાહેધરી આપી છે, ત્યારે તમામ લોકોને નોકરી મળવાની છે. ત્યારે એમની આ બાહેધરીને ગ્રાહ્ય રાખીને અમે અહીંયા આંદોલન પૂરું કરીએ છીએ. ઓગસ્ટ સુધીમાં જો આમ નથી થતું તો ફરી મોટું આંદોલન કરવાની ફરજ પડશે તો અમે કરીશું. મારું નામ મંજીત બાજવા છે, જનરલ મેનેજર HR ડીજીવીસીએલ. એપ્રેન્ટિસ લાઇનમેન ની જે તાલીમ છે, જે અમારા કેન્ડિડેટ પૂર્ણ કરે છે, એમાંથી અમે વિદ્યુત સહાયક હેલ્પરની જગ્યા ભરીએ છીએ. પોલ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટ લીધા પછી એ જગ્યાઓ ભરવામાં આવે છે. અમે જનવરી મહિનામાં આ બાબતની કાર્યક્રમ હાથ ધર્યો હતો. જે તે સમયે અમારી પાસે બહુ ઓછી જગ્યાઓ હોવાથી એ જે સિલેક્ટ યાદી હતી એને આપણે ઓપરેટ નહોતું કર્યું. આચારસંહિતા પણ વચ્ચે આવી ગઈ હતી અને ત્યારબાદ તરત અમે પ્રમોશનની કેડરોમાં પ્રમોશન આપ્યા પછી ટ્રાન્સફર કર્યા પછી આચારસંહિતા પૂર્ણ થઈ હતી. 35 જેવા ઉમેદવારોને અમે નિમણૂક આપી દીધી છે. આજે રજૂઆત હતી કે 1864 જેવા કેન્ડિડેટ પાસ થયા છે, તો એમને નિમણૂક ક્યારે મળશે? તો એ બાબતે જણાવું કે જે રેગ્યુલર મહેકમમાં જગ્યાઓ ઉપલબ્ધ થશે તેમ તેમ જગ્યાઓ ભરવામાં આવશે મેરિટ લિસ્ટમાંથી. અને હજુ પ્રમોશનલ કેડરમાં થોડી ઘણી જગ્યાઓ છે અને આશા રાખું છું કે ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં બીજા 100 ઉમેદવારોને અમે નિમણૂક આપી શકીશું. હજી આમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની કોઈ સંસ્થા દ્વારા જે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવે બેન, એ વિશે મારો નથી, અમારા ચીફ એન્જિનિયર સાહેબનો છે. પણ જે માહિતી મને આજે મળી છે એ ઉપરથી હું કહું છું કે એ એજન્સી બીજા કામમાં રોકાયેલી છે અને એમને પણ કદાચ માણસો મળતા નથી. તો જો એ એજન્સીને અમારા ઉમેદવારો જે પાસ થયા છે અને મેરિટ લિસ્ટમાં હજુ વેટિંગમાં છે, એ જો એજન્સી અમારી પાસેથી નામ માંગશે તો અમને કોઈ મરકશોક નથી. એ અમે ડેટા શેર કરવા પણ તૈયાર છે. હજી જે ઉમેદવારોને હાલ જે રીતે એ લોકોને ભરતી થઈ નથી તો તે લોકોને આગળ કેવી રીતે તે લોકોના માટે છે? ઓગસ્ટ મહિના સુધી અમે પ્રયત્નશીલ છીએ અને આ યાદી જે છે 1 વર્ષ માટે વેલિડ રહે છે અને ડિસેમ્બર સુધીમાં હજુ જે જગ્યાઓ પ્રમોશન અને ટ્રાન્સફર કર્યા પછી થશે એ આ જ લિસ્ટમાંથી ઓપરેટ થશે. ડીજીવીસીએલ પર જે પરીક્ષા લેવામાં આવી હતી 2025 જાન્યુઆરીમાં, એ પરીક્ષા લીધા પછી નિમણૂક પત્ર ન આપતા અમે એનો વિરોધ કરવા માટે આવ્યા છે અને આજે અમે એના અધિકારીઓ પાસે હલ્લાબોલ કરીને જાણવા માંગીએ છીએ કે તમે નિમણૂક પત્ર ક્યારે આપવાના છો? જી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. મેરિટ લિસ્ટ બહાર છે, કોઈ ભેદભાવ નથી, પરંતુ નિમણૂક પત્ર જ નથી આપતા, જોબ નો લેટર જ નથી આપતા, એટલે આઉટસોર્સિંગ થી ભરતી કરવાનું આ લોકો કાવતરું કરી રહ્યા છે. આજે તો આપ જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, પણ શું લાગે છે કે આ બાબતે આગળ શું થશે? આવી રીતે જે યુવાનો છે તે લોકોને આ રીતે જ્યાં સુધી નોકરી ન મળે, નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અહીંથી અમને જોબ ન મળે તો અમે ઉર્જા મંત્રીના ઘરે પણ હલ્લાબોલ કરીશું.